મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી જીતી કોર્પોરેટર બનેલા અને ત્યારબાદ ભાજપમાં જોડાવાના અભરખા વચ્ચે સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ઉત્તરાણ પોલીસ મથકમાં અલગ અલગ ખંડણીના ગુના નોંધાયા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને કોર્પોરેટર રાજેશ મોરડિયાને પાસા હેઠળ મહેસાણા જેલમાં ખસેડવામાં આવ્યો છે। મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલી ગાર્ડન વેલી રેસિડેન્સીમાં રહેતા રોનક કુમાર મહેશભાઈ પટેલે કોર્પોરેટર રાજેશ રાઘવભાઈ મોરડિયા અને પંકજભાઈ બી પટેલ હિરાણી સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024ના સમયગાળા દરમિયાન મોટા વરાછા ભડિયાદરા ફાર્મની પાછળ રોનક કુમાર પટેલ દ્વારા ટેમ્પરરી સ્ટ્રક્ચરનું બાંધકામ કરવામાં આવ્યું હતું। રાજેશ મોરડિયાએ અને પંકજ તેમની પાસે આવ્યા હતા। જ્યાં રાજેશ મોરડિયાએ હું એસએમસીમાં ચાલુ કોર્પોરેટર છું, પાલિકાના અધિકારીઓને કહીને તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ એમ કહીને ₹7 લાખની માંગ કરી હતી। પરંતુ રોનક કુમારે 7 લાખ આપવાની ના પાડતા જ પંકજ અને રાજેશે ભેગા મળીને રોનક કુમારનું ગળું દબાવી દીધું હતું અને પંકજે પોતાની પાસે રાખેલું ચપ્પુ કાઢી રોનક કુમારને ડરાવી ધમકાવી તેમની પાસેથી રોકડ ₹1 લાખ પડાવી લીધા હતા। જેથી પોલીસે રોનક કુમાર પટેલની ફરિયાદને આધારે બંને સામે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે। બીજા બનાવમાં પીપલોદ વિસ્તારમાં સાઈ આશીષ સોસાયટીની સામે આવેલા વિશાલ બંગલોઝમાં રહેતા હિરેનભાઈ ઝીણાભાઈ ખેનીની મોટા વરાછા વિસ્તારમાં ભાડિયાદરા ફાર્મની પાછળ સર્વે નંબર 513માં જમીન આવેલી છે। ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની જમીન સુધી ડામર રોડનું કામ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે ઓગસ્ટ 2023 થી સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં કોર્પોરેટર રાજેશ મોરડિયાએ આ ડામરના રોડનું કામ અટકાવી દીધું હતું। હિરેનભાઈ પાસે ₹50,000 બળજબરીથી પડાવી લીધા હતા। જેથી આખરે હિરેનભાઈની ફરિયાદને આધારે ઉત્તરાણ પોલીસે રાજેશ મોરડિયા સામે ગુનો દાખલ કર્યો છે। આ બંને ગુના દાખલ થતાની સાથે જ મોડી રાત્રે પોલીસે રાજેશ મોરડિયાને તેના ઘરેથી ઉંચકી લીધો હતો। પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ તો ઉત્તરાણ પોલીસ દ્વારા રાજેશ મોરડિયા સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને મહેસાણા મધ્યસ્થ જેલમાં ખસેડ્યો છે। વર્ષ 2023માં આમ આદમી પાર્ટીમાંથી કેટલાક નગરસેવકો દ્વારા પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા। આ સમયે રાજેશ મોરડિયાનું પણ એમાં નામ સામે આવ્યું હતું, જેમાં તેમના ભાઈ અને પત્ની સાથેના ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઈ ગયા હતા। જેમાં રાજેશે તેના ભાઈને જણાવ્યું હતું કે ભાજપમાંથી ₹50 લાખની ઓફર મળે છે, ત્યારે તેના ભાઈએ ₹50 લાખમાં કંઈ ન થાય, તું ₹2 કરોડની માંગણી કર અને આગામી ચૂંટણીમાં પણ ટિકિટની માંગણી કર, એ પ્રકારનું ઓડિયો રેકોર્ડિંગ ભાઈ સાથેનું વાયરલ થયું હતું। એટલું જ નહીં, પરંતુ તેની પત્ની સાથેનું પણ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું, જેમાં ભાજપમાં જોડાવાના ₹50 લાખ મળતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ